મહાદેવ। શિવરાત્રિ, શિવ એટલે એ જે આપણને પોતાની ઓળખ કરાવે। શાસ્ત્ર કહે છે કે શિવ વગર દરેકે દરેક જીવ એ શવ સમાન છે। તો શવ સમાનની તો ઓળખ કઈ રીતે હોય? આપણે કહીએ છીએ ને કે નનામી, પણ એ નનામીને જે નામ મળ્યું એ કયા કારણે મળ્યું, કેમ આ પૃથ્વીલોક પર આ સ્વરૂપ મળ્યું અને શું પ્રાપ્ત કરવા માટે આપણે આવ્યા છીએ, એનો પથદર્શક એટલે કે ભગવાન મહાદેવ। અને એ ભગવાન મહાદેવની આરાધનાનો આ સુંદર દિવસ એટલે મહાશિવરાત્રિ। આજના દિવસે ઉપવાસ કરીને પોતાની ભૂખ ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કે વિજય પ્રાપ્ત કરવાનો છે। સાધના કરીને આ ચંચળ મન કે જે અહીંયા ત્યાં ભાગ્યા કરે છે એને શાંત કરી શિવમાં લગાડવાનું છે। અને કહેવાય છે કે શંકર સહજ સ્વરૂપ તુમ્હારા લાગી સમાધિ અખંડ અપારા। જો સમાધિસ્થ થવું હોય ને તો શિવની શરણ લેવી પડે। એટલે આજના દિવસને વધુમાં વધુ સાધનામાં વ્યતીત કરો અને ભગવતીમાં નર્મદાના પાવન કિનારે સ્થિત શ્રી અર્ચનાધામ શ્રી રમણેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પણ આજે અમે સર્વ સાધનામાં જોડાઈ રહ્યા છે। એના સાથે સાથે દરેકે દરેક સમાજના એક મનુષ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે કે એ પણ આ ચંચળ મનને કંટ્રોલ કરીને શિવના જેમ સહજ સમાધિસ્થ થાય। હર હર મહાદેવ। આજે મહાશિવરાત્રિનું દિવ્ય પર્વ છે। અહીં તિલકવાડામાં બધા જ મંદિરોમાં તિલકેશ્વર મહાદેવ છે। અહીં પ્રાચીન હજારો વર્ષ જૂનું સ્કંદ પુરાણમાં ઉલ્લેખિત તીર્થ છે। નજીકમાં મણિનાગેશ્વર મહાદેવ છે, નર્મદા મંદિરમાં છે શિવલિંગ, અને મારુતિ મંદિરમાં રામેશ્વર મહાદેવનું। બધી જ જગ્યાએ શિવરાત્રિનો મોટો ઉત્સવ અત્યારે ચાલી રહ્યો છે બધી જગ્યાએ। આજે સાંજે 5:04 મહાશિવરાત્રિ શરૂ થાય છે અને આવતીકાલે સાંજે 5:34 સુધી મહાશિવરાત્રિનું પર્વ અહીં ઉજવવામાં આવશે। અહીં અનેક ભાવિક ભક્તો ઉપવાસ કરીને ભગવાન શિવને પુષ્પોથી, બિલ્વપત્રથી જલ ચઢાવીને, પૂજા કરીને, દૂધ ચઢાવીને આરાધના કરી રહ્યા છે। બધી જ જગ્યાએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના મંત્ર જપ કરતા અનેક વ્યક્તિઓ જોવા મળે છે। આ મહાશિવરાત્રિના પર્વએ અહીંયા આગળ નર્મદા તટે નર્મદે હર કહેવામાં આવે છે, એટલે કે મા નર્મદાના નામની પાછળ વિશેષતઃ ભગવાન શિવની પુત્રી હોવાને લીધે હર શબ્દ લાગે છે। હર એટલે ભગવાન શિવ। તો એ ભગવાન શિવ આશુતોષ છે। નાની અમથી પ્રાર્થનામાં અને નાના અમથી પૂજામાં પ્રસન્ન થઈને વરદાન આપતા હોય છે। તે અહીં હજારો વર્ષથી જે પરંપરા ચાલી આવે છે મહાશિવરાત્રિની, એમાં નર્મદા તટે વિશેષ રૂપે અહીં ઉત્તરવાહિનીમાં વસેલ તિલકવાડામાં વધારે એનું મહાત્મ્ય એ રીતે છે, કારણ કે સ્કંદ પુરાણ જેવા પ્રાચીન શાસ્ત્રોમાં ભગવાન શિવના પ્રાચીન તીર્થસ્થળોનું, તિલકેશ્વર મહાદેવનું અને રામેશ્વર મહાદેવનું પણ સ્કંદ પુરાણમાં ઉલ્લેખ છે। બધા જ ભાવિક ભક્તોને મહાશિવરાત્રિના અનેક આશીર્વાદ। ભગવાન શિવ સર્વનું મંગલ કરે। સમાપન હું એક સ્વામી વિવેકાનંદ ભગવાન શિવની સ્તુતિનો એક શ્લોક ગાતા હતા એનાથી કરીશ। ગાત્રમ ભસ્મ સિતમ, સિતમ ચ હસિતમ, હસ્તે કપાલમ સિતમ, ખટ્વાંગમ ચ સિતમ, સિતશ્ચ વૃષભ, કર્ણે સિતે કુંડલે, ગંગા ફેન સિતા જટા પશુપતે, ચંદ્ર સિતૌ મૂર્ધની, સોયમ સર્વસિતૌ દદાત વિભવમ, પાપક્ષયમ શંકર। હરિ ઓમ। ઓમ